ભુજ શહેર વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર વયની છોકરીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 1138/2025 BNS કલમ 137(2) મુજબનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આ કામના ફરિયાદી જિલ્લેદાર જીતલાલ પ્રજાપતિ નાઓની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 વાળીનું કોઈ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ, જેથી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ઉપરોક્ત વર્ણ શોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી દીકરીને પરત લાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના તાત્કાલિક અસરથી અપહરણ થયેલ દીકરીને શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવેલ, જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઈ ગઢવી નાઓ સદર ગુનો શોધી કાઢવા માટે તપાસમાં હતા, જે દરમિયાન નવીનભાઈ જોશી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે ઉપરોક્ત ગુમ થયેલ દીકરી હાલે સખી વન સ્ટોપ ભુજ ખાતે હાજર છે, જેથી તુરંત જ LCB ટીમ દ્વારા હકીકતવાળી જગ્યાએ જે દીકરીને LCB ઓફિસ લઈ આવી દીકરીના પિતાને બોલાવી તેમની દીકરી સોંપી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર ડિવિઝન મોકલાવેલ છે। તારીખ 1/12/2025 સોમવારના રોજ 25મો ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ બપોરના 12 કલાકે મહાન શહીદ વીરોની ભૂમિ ઝારા ડુંગર તાલુકા લખપત જિલ્લા કચ્છ ભુજ મધ્યે યોજાશે। ભારત દેશની અને કચ્છની સ્વતંત્રતા, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે તેના અસ્તિત્વનું સૌથી મોટું યુદ્ધ ઈસવીસન 1819માં સિંધના આક્રમણખોર બાસા ગુલામ શાહ કલોરા અને કચ્છના મહારાવ શ્રી ગોરજી બીજા વચ્ચે લડાયું હતું, જેમાં શહીદ થયેલ હજારો વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા છેલ્લા 24 વર્ષોથી દર વર્ષે માગસર સુદ 11 ગીતા જયંતિના દિવસે શહીદોને યાદ કરવા કાર્યક્રમ યોજાય છે, જેમાં ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આપ સૌને નિમંત્રણ છે। ઓછામાં ઓછું વર્ષમાં એકવાર આ શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા આપણે સૌ ઝારાના ડુંગર ઉપર આવી નમન કરીએ તેવી સૌને વિનંતી છે। કચ્છના અસ્તિત્વની આ મહત્વની લડાઈમાં ઘણા હોથી જાડેજા રાજપૂતોને સાહેબ જાડેજા રાજપૂતો, વીરભદ્ર જાડેજા, ચાવડા જાડેજા રાજપૂતો, ભાયાતોએ બીજી ઘણી જાતિઓના લડવૈયાઓ શહીદ થયા હતા। ઇતિહાસમાં હોતી જાડેજા રાજપૂત શહીદોની યાદી મળે છે। આપણા રૂવે રૂવા ખડા થઈ જાય કે એક જ કુટુંબના કેટલા વીર પુરુષ। છેલ્લા 24 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આ કાર્યક્રમનું આયોજન કરે છે ને વિક્રમ સંવંત 1819માં કચ્છ મહારાવ ગોરજી બીજા અને સિંધના અમીર ગુલામ શાહ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારાના ડુંગરનું। એ યુદ્ધની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા। એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ 24 વર્ષથી છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ વખતે 1 ડિસેમ્બર સોમવાર કારતક સુદ 11ના દિવસે આ કાર્યક્રમ 25મો કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ। કાર્યક્રમનો જે મેઇન હેતુ છે, એમ્સ છે, એ છે કે હવે પછીનો જે પેઢી છે નવી, એને આપણો ઇતિહાસ, એનું જ્ઞાન મળે, રાજપૂતોએ જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે। કદાચ આ યુદ્ધ ન થયું હોત તો, અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ કચ્છનો એ સિંધ પ્રાંતની સાથે હોત। એવું મહાન યુદ્ધ જે કચ્છ જો કુરુક્ષેત્ર કહેવામાં આવે છે, હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે, એનો જે ઇતિહાસ છે, એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો, રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે। અને કાર્યક્રમનો જે સમય છે એ બપોરે 12 વાગ્યાથી ત્યાં શરૂ થાય છે। 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું, હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો, આવો કાર્યક્રમ દર વર્ષે અહીંયા યોજવામાં આવે। અત્યાર સુધી તો એ દુર્ગમ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, પણ આ વર્ષે જ રોડ બની ગયો છે। ત્યાં એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, લાઇટ પણ પહોંચી ગઈ છે
એટલે ખૂબ વિકાસ થયો છે સરકાર તરફથી, પણ અને હજુ અમારે સરકારને વિનંતી પણ છે કે આ જે વિસ્તાર છે, આ જે સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવવાના છીએ, અગાઉ જણાવેલું પણ છે. અને આ કાર્યક્રમ કરી અને કચ્છની અંદર જે માતાનું પ્રખ્યાત માતાનું મઢ છે ત્યાં આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ ઐતિહાસિક સ્થળની પણ મુલાકાત લે, આવો પણ અમારો એમ્સ છે. આખો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે. અને સરકાર સ્વીકારે અને અહીંયા ડેવલપમેન્ટ થાય તો કચ્છ પૂરો નહીં પણ પૂરા ભારતની અંદરથી જે લોકો અહીંયા પ્રવાસ કરવા માટે આવે છે એ બધા એની મુલાકાત લે, બધા એના ઇતિહાસ વિશે જાણે અને એની અંદર જે શહીદ થયેલા છે જે લોકો એને સાચી શ્રદ્ધાંજલિ મળે, એ અમારો હેતુ છે. આ યુદ્ધમાં જાડેજા રાજપૂત સમાજે બહુ મોટો ફાળો આપ્યો છે. કચ્છના મહારાવ ગોળજી અને એમના સેનાપતિ હતા વિંજાણના લાખાજી બાપુ, એમને સરસેનાપતિ હતા. એમની સાથે જત, બોરિયા, આમર, નોતિયાર, સમા, સુમરા, સૈયદ, મલેક આ અને બ્રાહ્મણો, પટેલો આ બધા જ લોકો આની સાથે હતા અને એની અંદર એને શહીદી વહોરી છે. એટલે આ કાર્યક્રમ છે તમામ સમાજના લોકોનો જ કાર્યક્રમ છે, માત્ર રાજપૂત સમાજનો નહીં. પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એવી સંસ્થા છે જે પૂરા ગુજરાતમાં કામ કરે છે અને એ છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ કરે છે અને આ 25મો કાર્યક્રમ યોજવા. ઇતિહાસ એવું કહે છે 70,000નું સૈન્ય હતું સામે, એની અંદરથી 35,000 લોકો ત્યાં શહીદ થયા હતા, બે સૈન્યના થઈને. હું મારો ખુદનો અનુભવ કહું તો ત્યાં ઝારાના ડુંગર ઉપર આજે પણ જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે. અહીંયા આપ રૂબરૂ પધારો તો જોઈ શકો છો. અને મેં વાત કરી કે વિશ્વની જે 21 મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારાનું જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે. અને ઝારાના ડુંગર ઉપર મીઠા ગુગળના જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે કે અહીંયા બહુ મહાન મોટું લોહિયાળ યુદ્ધ થયું હતું. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા દેશને આઝાદી અને લોકશાહી શાસન વ્યવસ્થા અપાવવામાં અને ટકાવવામાં જેમનું મહત્ત્વનું યોગદાન છે એવા પંડિતજીની આજે જન્મ જયંતિ છે. એમનો જન્મ 1889ના આજના દિવસે થયો. એમના પિતાજી મોતીલાલ નહેરુ એ જમાનામાં કેમ્બ્રિજ ગયેલા, ત્યાંથી બેરિસ્ટર થઈને આવેલા. પ્રથમ કાનપુરમાં વકીલાત શરૂ કરી, પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં શિફ્ટ થયા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રથમ પંક્તિના પ્રથમ એડવોકેટ તરીકે એમણે નામના મેળવી અને યશ, વૈભવ અને કીર્તિ ત્રણે મળ્યા. આનંદ ભવન નામની ઇમારત ઊભી કરી અલ્હાબાદમાં, એમાં એ રહેતા હતા. આઝાદીના આંદોલનમાં જોડાયા એટલે આનંદ ભવન આઝાદી આંદોલનનું એક મથક બન્યું અને એનું નામ આપવામાં સ્વરાજ ભવન. અને જ્યારે આપણને આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વરાજ ભવન મોતીલાલ નહેરુએ દેશને સમર્પિત કર્યું. એની બાજુમાં બીજું ભવન બનાવ્યું, એને નામ આપવામાં આવ્યું આનંદ ભવન. આ મોતીલાલ નહેરુનો આ દેશ માટે જે ભોગ આપ્યો તે. પંડિત જવાહરલાલ નહેરુની વાત કરીએ તો એ પણ કેમ્બ્રિજ ગયા, બેરિસ્ટર થઈને આવ્યા અને નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે એમની પ્રેક્ટિસ ચાલતી હતી. દરમિયાનમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ આઝાદીના આંદોલનમાં જોડાયા અને લગભગ 9 વખત એમણે જેલવાસ ભોગવ્યો. એમ કહેવાય છે કે આઝાદીની લડતમાં જેલવાસ
જે નેતાઓએ ભોગવ્યો એ પૈકી પંડિતજીએ જે જેલવાસ ભોગવ્યો એની સંખ્યા વધારે થતી હતી દિવસોની દ્રષ્ટિએ. અને એ જેલવાસ દરમિયાન એમણે ઇન્દિરાજીને પત્રો લખ્યા જે પાછળથી ગ્લેમ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામ પુસ્તકાકારે પ્રગટ થયા. અને જેલવાસ દરમિયાન ભારતને લગતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું, એ પણ પ્રકાશિત થયું. બંને પુસ્તકો બેસ્ટ સેલર સાબિત થયા અને આજની તારીખે દેશ અને દુનિયામાં વંચાય છે. પંડિતજીએ જેલવાસ ભોગવ્યો એનું એક કારણ કે કલકત્તામાં જાહેર સભાઓ ભરતા હતા અને એમાં રાજદ્રોહના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી. અને જ્યારે એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે આ દેશ માટે આઝાદી માગવી કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનું એલાન કરવું એ જો રાજદ્રોહ હોય તો મેં રાજદ્રોહ કર્યો છે, એની જે કંઈ સજા થતી ભોગવવાની મારી તૈયારી છે. અને બધી સજાઓ એમણે ભોગવી અને સખત મજૂરી સાથેની સજા એમણે ભોગવી. 1946માં વચગાળાની સરકારની પસંદગી થઈ ત્યારે એના વડા તરીકે પંડિતજીની પસંદગી થઈ. અને એ વખતે નોંધવા જેવી બાબત એ કે એમની પાસે જે કંઈ સ્થાવર અને જંગમ મિલકતો હતી, સ્થાવર મિલકતમાં આનંદ ભવન, ખેતીની જમીન, સ્થાવર મિલકતમાં રોયલ્ટીની આવક, બેંકમાં બેલેન્સ, FDRની રકમ, સોના ચાંદી હીરાના દાગીના, એ બધી મિલકત પૈકી 98% મિલકત સ્થાવર અને જંગમ એમણે આ દેશને સમર્પિત કરી. અને એમ કહેવાય છે કે એ મિલકત જ્યારે સમર્પિત કરી 1946માં ત્યારે એની કિંમત 200 કરોડ હતી. અને આજે જે રૂપિયાની ખરીદ શક્તિ છે એ રીતે જોઈએ તો એની કિંમત 12,000 કરોડ રૂપિયા થાય. આ દેશનું સમર્પણ. અને જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે આ દેશ સાપ અને મદારીઓના દેશ તરીકે ઓળખાતો હતો. અજ્ઞાનતા હતી, અંધશ્રદ્ધા હતી, ખેત ઉત્પાદન નહિવત, ઔદ્યોગિક ઉત્પાદન નીલ, એ બધામાંથી એમણે દેશને બેઠો કર્યો. અને ખેત ઉત્પાદનમાં આપણે જે કંઈ પ્રગતિ કરી, ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે જે કંઈ પ્રગતિ કરી, સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે આપણા દેશે જે કંઈ પ્રગતિ કરી, અને ખાસ કરીને સ્પેસ ટેકનોલોજીમાં જે કંઈ પ્રગતિ કરી, એમાં પંડિતજીનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે. અને આજે ભારત જે દુનિયામાં આપણે 3જા નંબરની ઇકોનોમી કહીએ કે 2જા નંબરની કહીએ કે 4થા નંબર કે જે કંઈ હતી, કે જે કંઈ આપણો વિકાસ જો છે આ દેશનો, એમાં પંડિતજીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. એટલે એ દ્રષ્ટિએ એમની સેવાને આપણે કાયમ યાદ કરવી જોઈએ. એટલે એમના જીવનમાંથી નાના બાળકો જે આ દેશના ભાવિ નાગરિકો છે એ પ્રેરણા લે માટે આજના કાર્યક્રમનું આયોજન સત્યમ અને તાનારીરી સંસ્થાના રાહબર ભાઈ શ્રી દર્શક અંતાણીની માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. એમાં આપણે જોયું કે 4 બહેનોને જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા. જે 2 બાળકો પંડિતજીની વેશભૂષા પહેરીને આવેલા એમને આર્થિક રોકડ ઇનામ આપવામાં આવ્યા. અને ઉપસ્થિત બધા જ બાળકોને મિષ્ટાન અને ફરસાણનો નાસ્તો આપવામાં આવ્યો. અને બધી વસ્તુ એમણે આનંદથી સ્વીકારી એ આપે જોયું. હું એમ ઈચ્છીશ કે પંડિતજીના જીવનમાંથી અને આ દેશના અન્ય રાષ્ટ્રીય નેતાઓ કે જેમણે આઝાદીની લડતમાં ભોગ આપ્યા અને ત્યાર પછી આ દેશના વિકાસમાં ભોગ આપ્યા, એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. નંબર 1 કે પોતે પોતાના પગભર કેમ ઊભા થવું, સારા વકીલ, સારા બેરિસ્ટર, સારા ડૉક્ટર, સારા ઇજનેર કેમ થવું, પોતાના પરિવારને કેમ ઉપયોગી થવું, નામાંકિત વ્યક્તિ તરીકે કેમ એસ્ટાબ્લિશ થવું, અને ત્યાર પછી પોતાનું શહેર, જિલ્લો, રાજ્ય અને દેશ એના માટે જે કંઈ થઈ શકે એ કરવા માટે જો આપણે મનોમન નક્કી કરશું તો મને એમ લાગે છે કે આજની ઉજવણી આપણે સાર્થક કરી છે. અંતમાં બાળકોનો ઉત્સાહ આપણે જોયો. નહેરુ ચાચા જિંદાબાદ, નહેરુ ચાચા અમર રહો, આવા કાર્યક્રમો આપણે કરીએ
તો બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં હું માનું છું કે દેશપ્રેમની લાગણી વધારે પ્રજ્વલિત થઈ શકે અને દેશના બાળકો, યુવાનો, નાગરિકો દેશ માટે એમનાથી જે કંઈ થઈ શકે એ કરવા માટે નક્કી કરે. એ આવા કાર્યક્રમનો હેતુ. થેન્ક યુ. વર્ધમાન નગરે ચાતુર્માસ પરિવર્તન સાથે દાતાશ્રી પરિવારનું કરાયું બહુમાન. ભુજ નજીક જૈનોના વર્ધમાન નગરે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરા શ્રી રત્ન સાગરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ધાર્મિક આરાધનાઓ સાથે પરિપૂર્ણ થતાં ચાતુર્માસ પરિવર્તન થયું હતું. ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ. પૂજ્ય ગુરુ ભગવંતોએ વોરા પરિવારના ઘરે પાવન પગલાં કર્યા હતા. ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે પૂજ્યશ્રીએ જણાવ્યું કે ચાતુર્માસના 4 મહિના વ્યાખ્યાન વાણી શ્રવણ કરીએ છીએ એ જીવનમાં ઉતરવા પ્રેરણા પૂરી પાડી. ચાતુર્માસના મુખ્યદાતા પરિવારના ભક્તિબેન ચિંતલભાઈ વોરાનું શ્રી વર્ધમાન નગર જૈન સંઘ ચાતુર્માસ સમિતિ દ્વારા શીલાબેન શાહ, જયાબેન મુનવર, દીપિકાબેન શાહ, ભારતીબેન શાહે બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવી. શ્રી ભુજ અચલ ગજ જૈન સંઘ, વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન, વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ અને વર્ધમાન નગર જૈન સંઘ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ મહેન્દ્ર લોળાયાએ કરેલ. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા નહેરુજીની જન્મ જયંતિ પ્રસંગે હારારોપણ કરાયું. અખંડ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વાતંત્ર્ય સેનાની પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા મથક ભુજ મધ્યે નહેરુજીની પ્રતિમાને કોંગ્રેસ પક્ષ દ્વારા હારારોપણ કરી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું કે જવાહરલાલ નહેરુજી, મોતીલાલ નહેરુ ઉપરાંત આજ દિન સુધી તેઓના પરિવારનો આ દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો રહેલ છે. હાલમાં જે દેશમાં સરકાર ચાલી રહી છે તે નહેરુ, ગાંધી, સરદારના વિચારોથી વિપરીત ચાલી રહેલ છે. દેશની બંધારણીય, નાણાકીય સંસ્થાઓ, સરહદો સંસ્થાઓ સુરક્ષિત નથી તે બાબત ખૂબ જ દુઃખદ છે. જેથી આવી રાષ્ટ્ર તથા બંધારણ વિરોધી સરકારને ઉખેડી નાખવા કામે લાગી જવા આહવાન કર્યું. આ પ્રસંગે રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, ગની કુંભાર, જયવીરસિંહ જાડેજા, ડૉક્ટર રમેશ ગરવા, પુષ્પાબેન સોલંકી, હાસમ સમા, વિશાલ ગઢવી, અકીલ મેમણ, અલીભાઈ સમા વગેરે આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ₹59,070 મુદ્દામાલ સાથે નાઇટ મિલનનો વરલી મટકાનો 8 ફરકનો જુગાર રમાડતા ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ. જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓને જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ. દરમિયાન SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે એજાજ રૂપે પપ્પી સિદ્ધિ રહે ભીડ બજાર, કંડો ફળિયું, ભુજવાડો હાલે બસ સ્ટેશનથી આગળ જલદીપ હોટેલ બહાર પોતાના કબજાની એક્સેસ 2 વ્હીલર GJ12HC 4233 વાળી પર બેસી જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ પોતાના ડાયરીમાં આંકડા લખી 8 ફરકનો આંકડાનો વરલી મટકાનો ગેરકાનૂની જુગાર રમાડે છે અને તેની હાલે પ્રવૃત્તિ ચાલુ છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મજકૂર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. હાજર મળી આવેલ આરોપી એજાજ રૂપે પપ્પી સલીમ સિદ્દી, ઉંમર વર્ષ 31, રહે ભીડ બજાર, કંઢો ફળિયું, ભુજ. હાજર નહીં મળી આવેલ આરોપી ઇમ્તિયાજ રૂપે ખાનસા પઠાણ, રહે કેમ્પ એરિયા, ભુજ. આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 9,070, ડાયરી તથા પેન, મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 10,000 તથા એક્સેસ 2 વ્હીલર રજિસ્ટર નંબર GJ12HC 4233
કિંમત ₹40,000 એમ કુલ કિંમત ₹59,070ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પકડાયેલ ઈસમ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 12A મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. છેતરપિંડી તથા બળજબરીથી રોકડ રૂપિયા કઢાવી લેવાના ગુનાને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી MJ ક્રિસ્ટિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા જિલ્લામાં બનતા શરીર સંબંધિત તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 51-396/2025 BNS કલમ 316(2), 318(4), 308(4), 351(2), 54 મુજબના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM રાણા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS પટેલ દ્વારા સદર ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું પ્રયત્નશીલ હતા. જે દરમિયાન અત્રે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે સદર ગુનાને અંજામ આપનાર આરોપી પૈકીનો એક આરોપી જે હાલ સોનાપુરી સુરલ બીટ રોડ ખાતે હાજર છે. જે બાતમી હકીકત આધારે સાથેના પોલીસ સ્ટાફ સાથે જરૂરી વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ જેઓને સદર ગુના કામે પૂછપરછ કરી ગુના કામીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી હનીફ ઓસમાન સમેજા ઉંમર વર્ષ 41 રહે ભીડ નાકા બહાર સુરલ બીટ રોડ ભુજ અને તેની પાસેથી રોકડ ₹3,50,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં SM રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ જોડાયેલ હતા. अपनी आसपास बनती घटनाओं ने वाचा आपवा आज ज अमारो संपर्क करीशू अमे बनीशू आपनो अवाज. एडिटर तेजस परमार JNT न्यूज़. मोबाइल नंबर 9924303305.